નમસ્કાર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આ રાજ્યના વિવિધ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ આનંદો. રાજ્ય સરકાર હવે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કામદારોને લઘુત્તમ પગાર 16,000 રૂપિયા અને પેન્શન આપવાને લઈ અને મહત્વની જાહેરાત કરી દીધી છે. કેબિનેટ બેઠકમાં જે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તેમના માટે જે છે તે મહત્વના લાભો જાહેર કરતો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થાઓ અને રાજ્ય સરકાર સંલગ્ન યુનિવર્સિટીઓમાં કામ કરતા લાખો આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કામદારો માટે પગાર વધારા, પેન્શન સહિતના જે લાભો છે તે જાહેર કરાયા છે. તેને લઈ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને છેલ્લે સુધી જોજો આ વિડીયો અને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી, પગાર વધારા વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો આઉટસોર્સિંગ કામદારોને લઘુત્તમ પગાર 16,000 રૂપિયા અને સાથે જ નિવૃત્તિ સમયે પેન્શનની રકમ મળવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાત કરીશું ઉત્તર પ્રદેશની. તો ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકાર દ્વારા ઉત્તર પ્રદેશના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન વગેરેમાં કામ કરતા 10 લાખથી વધુ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કામદારો, જેમના માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. લાખો કોન્ટ્રાક્ટ કામદારો ઉત્તર પ્રદેશ આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમના માટે ખૂબ જ સારા સમાચાર ટૂંક સમયમાં આવવાના છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઉત્તર પ્રદેશ આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની રચનાને મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશનની રચના પછી આઉટસોર્સ કરેલા કર્મચારીના શોષણથી મુક્તિ મળશે. આ સાથે પગારમાં પણ તેમના વધારો થશે અને આઉટસોર્સ કરેલા કર્મચારીઓને ઘણી અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ આઉટસોર્સ કોર્પોરેશનની રચનાની રાહ જોઈ રહેલા લાખો કરાર આધારિત કર્મચારીઓને ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવા જઈ રહી છે, જેમાં ઉત્તર પ્રદેશ સેવા નિગમની રચના માટે મંજૂરી મળવાની શક્યતાઓ છે. તમામ મીડિયા અહેવાલો અનુસાર રચના ટૂંક સમયમાં થઈ શકે છે. નિગમના 92 વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે આ બંધારણીય કર્મચારીઓની સંખ્યા સાથે અન્ય સુવિધાઓ પૂરી પાડશે. આ સાથે જ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓને નાણાકીય સહાય, પેન્શન અને અનામતના લાભો પણ પૂરા પાડવામાં આવશે. રચના માટેના પ્રસ્તાવને ખૂબ જ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવી શકે છે. આઉટસોર્સ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓને શોષણમાંથી મુક્તિ આપવામાં આવશે. આઉટસોર્સિંગ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓને શોષણમાંથી મુક્ત કરવા જઈ રહી છે. હાલમાં આઉટસોર્સ કરેલા કર્મચારીઓનું એજન્સીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે. તેમને સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી અને વિવિધ પ્રકારના જે છે તે પગારમાંથી કપાત કરવામાં આવે છે. કોર્પોરેશનની મંજૂરી પછી જ રાજ્ય સરકારના 92થી વધુ વિભાગો, સ્થાનિક સંસ્થાઓ અને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સંસ્થાઓમાં આઉટસોર્સ કરેલા કર્મચારીઓને નિમણૂક આપવામાં આવશે. આઉટસોર્સ કર્મચારીઓ માટે લઘુત્તમ મહેનતાણું 16,000થી લઈને 18,000 રૂપિયા નક્કી કરવામાં આવશે. તો ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચના પછી આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો થશે. સરકાર લઘુત્તમ માનદ વેતન 16,000થી 18,000 રૂપિયા નક્કી કરવા જઈ રહી છે. ડોક્ટરો વગેરેના કિસ્સામાં માનદ વેતન 3થી લઈને 5 લાખ રૂપિયા સુધીનું રહેશે. નિગમના કર્મચારીને દર મહિનાની 5 તારીખે માનદ વેતન મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે અગાઉ આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતન માટે એક આદેશ પસાર કર્યો હતો, જેમાં દર મહિનાની 5 તારીખે તેમના ખાતામાં માનદ વેતન મોકલવા સૂચના પણ આપવામાં આવી હતી. આઉટસોર્સ કર્મચારીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવશે. આપણે જણાવી દઈએ કે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચના પછી કર્મચારીઓના પગારમાં વધારો તો થશે જ, સાથે જ તેમને અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવશે, જેમાં કર્મચારીઓના ઓગસ્ટના 12 દિવસની રજા આપવામાં આવશે. આ સાથે 10 દિવસની તબીબી રજા પણ આપવામાં આવશે. આ સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વન પછાત વર્ગ મહિલાઓ, આર્થિક રીતે નબળા વર્ગ અને સૈનિકોના છૂટાછેડા લીધેલી મહિલાઓ વગેરેને અનામતનો લાભ આપવામાં આવશે. આ સાથે જો આઉટસોર્સ કર્મચારીનું અકસ્માતમાં મૃત્યુ થાય છે તો પરિવારના સભ્યને 30 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. આ માટે કર્મચારીઓને કોઈપણ પ્રકારનું પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. આ સાથે આ કર્મચારીઓને વીમાના ઘણા લાભો પણ આપવામાં આવશે અને કર્મચારીઓને 60 વર્ષની ઉંમર સુધી તેઓ કામ કરી શકશે. આઉટસોર્સ કર્મચારીઓને માસિક પેન્શન પણ આપવામાં આવશે. આપણે જણાવી દઈએ કે આઉટસોર્સ કામદારોને 1,000થી લઈને 7300 રૂપિયાનું માસિક પેન્શન આપવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવશે. પરિણીત કર્મચારીના મૃત્યુ પર માતા પિતાને 1,000થી 2,900 સુધીનું પેન્શન આપવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે. આ સાથે તબીબી સારવાર સુવિધાઓ પૂરી પાડવા માટે પણ એક પ્રસ્તાવ બનાવવામાં આવ્યો છે. કેબિનેટ દ્વારા કેબિનેટ નિગમની રચનાના પ્રસ્તાવને મંજૂરી મળ્યા પછી મુખ્ય સચિવની અધ્યક્ષતામાં અહીં એક ડિરેક્ટર બોર્ડની રચના કરવામાં આવશે. સરકાર દ્વારા એક ડિરેક્ટર જનરલની પણ નિમણૂક કરવામાં આવશે. રાજ્યના લાખો કર્મચારીઓને ટૂંક સમયમાં લઘુત્તમ વેતનથી લઈને વિવિધ પ્રકારની સુવિધાઓની ભેટ મળવાની છે. જય હિન્દ, અસ્તુ.